નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું આજે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની. સમાંતર શ્રેણીમાં આપણે 3 ગુણના દાખલાનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થીઓ, લેક્ચર 1 માં આપણે કુલ 13 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે. આજના લેક્ચર 2 માં આપણે દાખલા નંબર 14 થી 27 નો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, લેક્ચર 1 અને લેક્ચર 2 ના જે વિડીયો બનાવ્યા છે વિદ્યાર્થીઓ, એમાં તમારા સ્વાધ્યાય તેમજ ઉદાહરણના દાખલાઓનો સમાવેશ કરેલો છે. ઉપરાંત અગાઉ બોર્ડમાં જે દાખલા પૂછવામાં આવ્યા હતા તે દાખલાઓને પણ આપણે અહીં આગળ લઈ લીધા છે. એનો અર્થ કે આ બંને લેક્ચર સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સને ખૂબ જ કામ લાગવાના છે. તો વાત કરીશું વિદ્યાર્થીઓ આ લેક્ચરનો પહેલો દાખલો, એટલે કે આપણો દાખલા નંબર 14. સમાંતર શ્રેણીમાં A7 આપેલા છે અને A13 બરાબર 35 આપેલા છે. તો આપણે D અને S13 શોધવાના છે. વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો આ દાખલો છે. તમને 13મું પદ 35 આપી દીધું છે, તો થોડુંક ધ્યાન આપશો. 13મું પદ 35 એટલે તમે A વત્તા 12D ડાયરેક્ટ લખી શકશો, અથવા A પ્લસ n-1D માં કિંમત લખો તો A વત્તા 13 ઓછા 1D બરાબર 35 લખવા. 13 માંથી 1 જાય 12D બરાબર 35. એ તમને 7 આપેલા છે, તો 7 વત્તા 12D બરાબર 35. 12D ને કરતા બનાવો તો 35 વત્તા 7 ઓછા કરો. 35 માંથી 7 જાય 28 રહેશે, એટલે 28 છેદમાં મારે 12 લખવાના છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ તમે જોઈ શકો છો 28 ના અવયવ પડે 7 ચોક 28 ને 12 ના 3 ચોક 12 પડે. આમ 4 4 દૂર કરતા મને D 7/3 મળી જાય છે. એટલે કે આપણો પહેલો જવાબ આવી ગયો D 7/3. તો વિદ્યાર્થીઓ, સામાન્ય તફાવત આપણે 7/3 મેળવી લીધો છે. હવે n પદોનો સરવાળો તમારે S13 શોધવાના છે. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલા સૂત્રનો ઉપયોગ કરીશ. Sn બરાબર n/2 A વત્તા an. મારે S13 શોધવાના, એટલે n ની જગ્યાએ મારે 13 લખવાના. n ની જગ્યાએ 13 છેદમાં 2 A. તો A આપણને આપેલા છે 7 અને A13 કેટલા આપેલા છે 35. તે આપણે અહીંયા આગળ લખવાના, કારણ n ની જગ્યાએ મારે 13 લખવાના. એટલે A13 કેટલા આપેલા છે 35. તો 35 અને 7 42 થાય, એટલે 13/2 ગુણ્યા 42 કરું તો 21 દુ 42. 13 અને 21 નો ગુણાકાર કેટલો થાય 273. એનો અર્થ કે આપણા બે જવાબ આવી ગયા છે વિદ્યાર્થીઓ. D સામાન્ય તફાવત આપણે મેળવી લીધો 7/3 અને S13 273. વાત કરીશું વિદ્યાર્થીઓ હવે 15મો દાખલો. 15મા દાખલામાં સમાંતર શ્રેણીમાં તમને 12મું પદ 37 આપેલા છે, D3 આપેલા છે. તો A અને S12 શોધવાનો છે. વિદ્યાર્થીઓ, આ દાખલો પણ અગાઉના દાખલા જેવો જ છે, ખૂબ જ સહેલો છે. તમને 12મું પદ 37 આપેલું છે, એટલે A વત્તા 12 ઓછા 1D બરાબર 37 લખવા. 12 માંથી 1 જાય 11 અને D ની કિંમત તમને આપેલી છે 3. તો 11 તાલી 33 વત્તા 33 સાઈડ બદલો ઓછા થાય. 37 માંથી 33 બાદ કરું તો મને 4 મળી જાય છે. એનો અર્થ કે મારો પહેલો જવાબ આવી ગયો, પ્રથમ પદ 4. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ, પ્રશ્ન છે S12 શોધો. ફરી એક વખત Sn નું સૂત્ર લખી દો. n ની જગ્યાએ તમારે 12 લખવાના, એટલે S12 n ની જગ્યાએ 12 છેદમાં 2 A ને n ની જગ્યાએ 12 લખેલા છે. તો 12 ના અડધા 6 થાય. પ્રથમ પદ આપણે 4 મેળવી લીધું છે ને A12 તમને કેટલા આપેલા છે 37. તો 37 અને 4 નો સરવાળો 41 ગુણ્યા 6 246. એ આપણો જવાબ છે. એટલે કે A બરાબર તમને 4 મળે છે અને S12 બરાબર કેટલા મળે છે 246. વાત કરીશ વિદ્યાર્થીઓ 16મો દાખલો. 16મો દાખલો છે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત 5 છે, S9 75 છે. તો A અને AN શોધો. તો વિદ્યાર્થીઓ, અહીં આગળ Sn નું સૂત્ર n/2 બ્રેકેટમાં 2A plus n-1D સૂત્રનો ઉપયોગ કરીશ. n 9 લેવાના રહે છે. n ની જગ્યાએ 9 છેદમાં 2 2A, n ની જગ્યાએ 9 ઓછા 1 અને D 5 તમારે લખવાના રહે છે. S9 તમને 75 રકમમાં આપેલા છે, એટલે 9/2 2A 9 માંથી 1 જાય 8 અને 5 લખીશું. 75 ના 75 9/2 એની સાઈડ ચેન્જ કરો, 2/9 લખવાના છે. 2A 8 × 5 = 40. વિદ્યાર્થીઓ, અહીં આગળ આપણે અવયવ પાડીશું. 75 ના અવયવ 25 તાલી 75 ગુણ્યા 2, 9 ના 3 તાલી 9, 2A વત્તા 40. તો અહીં આગળ તમે સરળતાથી જોઈ શકો છો, 3 મેં દૂર કર્યા. 25 દુ 50 છેદમાં 3 માઇનસ પ્લસ 40 ની સાઈડ બદલો -40 બરાબર 2A. 3 દૂર કરો, 25 દુ 50 છેદમાં 3 વત્તા 40 ઓછા થાય બરાબર 2A. તો વિદ્યાર્થીઓ, હવે આનું આપણે કેલ્ક્યુલેશન પૂરું કરીએ. તો અહીં આગળ આપણે લસા થોડોક લેવાનો રહે છે, તો એ થોડું ધ્યાન રાખવાનું છે.
તમે જોઈ શકો છો અહીંયા આગળ લસા કેટલો લેવાશે 3 એટલે 40 તાલી કેટલા થઈ જશે 120 40 તાલી 120 એટલે 50 ઓછા 120 છેદમાં 3 બરાબર 2a જે મેં અહીં લખેલા છે 50 ઓછા 120 છેદમાં 3 બરાબર 2a તો 50 માંથી 120 જાય -70 છેદમાં 3 બરાબર 2a એને કરતા બનાવો તો -70 આ બે નીચે લઈ જાઓ અને 3 તો છે જ ગુણાકારમાં 35 નું 70 એટલે -35 છેદમાં 3 એટલે કે એ પ્રથમ પદ -35 તૃતીયાંશ મળી જાય છે। હવે વિદ્યાર્થીઓ an એ 9 શોધવાના છે તો an ના સૂત્રમાં n ની જગ્યાએ 9 લખાશે એટલે 9 બરાબર a વત્તા 9 માંથી 1 જાય તો 8d તમારે લખવાના છે a -35 છેદમાં 3 છે d સામાન્ય તફાવત 5 છે તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ સામાન્ય તફાવત તમને રકમમાં આપેલો જ છે 5 જેનો આપણે અહીં ઉપયોગ કરી લીધો છે તો -35 છેદમાં 3 8 પંચા 40 ફરી એક વખત લસા 3 લખાશે એટલે 40 તાલી 120 -35 કેટલા થાય 85 છેદમાં 3 એટલે એ 9 બરાબર તમને કેટલા મળશે 85 છેદમાં 3। વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો દાખલો 17મો દાખલો તો 17મા દાખલામાં સમાંતર શ્રેણીમાં પહેલું પદ 8 છે en 62 છે sn 210 છે તો n અને d શોધવાના તો વિદ્યાર્થીઓ sn નું સૂત્ર શું બોલો n/2 a + an sn તમને આપેલો છે 210 n/2 a શ્રેણીનું પહેલું પદ 8 n નું પદ એ પણ આપેલું છે 62 એટલે 210 n/2 62 ને 8 70 ના અડધા કરો 35 એટલે 210 ભાગ્યા કેટલા કરાશે 35 210 ને 35 વડે ભાગો n કેટલા આવશે 6 એટલે તમારો પહેલો જવાબ આવી ગયો n શોધવાનો હતો n 6 આવી ગયો। હવે વિદ્યાર્થીઓ તમને an આપેલા છે તો an થી દાખલો ફરી પાછો શરૂ કરું તો an 62 આપેલા છે તો an નું સૂત્ર શું a + n-1d બરાબર 62 a 8d શોધવાનો છે n હમણાં શોધો 6 તો 8 વત્તા 6 માંથી 1 જાય 5d બરાબર 62 વત્તા 8 ઓછા થાય 62 માંથી 8 જાય 54 માટે d બરાબર 54 છેદમાં કેટલા લખાશે 5 એનો અર્થ કે આ દાખલામાં n ની કિંમત 6 મળશે અને d કેટલા મળશે 54 છેદમાં 5। વાત કરીશું 18મો દાખલો તો 18મો દાખલો ખૂબ જ સહેલો છે થોડું ધ્યાન આપવાનું છે વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણીના પ્રથમ પદ 5 છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે અંતિમ પદ 45 છે સરવાળો 400 છે તો પદોની સંખ્યા કેટલી અને સામાન્ય તફાવત શોધવાનો છે તો વિદ્યાર્થીઓ રકમની માહિતી લખી દો બોલો એ કેટલા એ 5 an અંતિમ પદ 45 sn સરવાળો 400 તો આપણે એવું કરીએ sn નું સૂત્ર લખીએ n/2 a + an વિદ્યાર્થીઓ સરવાળો તમને 400 આપેલો છે n આપણે શોધવાના છે પદોની સંખ્યા a પહેલું પદ 5 છે અંતિમ પદ 45 તો 45 ને 5 50 50 ના અડધા 25 એટલે 400 છેદમાં કેટલા લખવાના 25 તો વિદ્યાર્થીઓ 400 ને 25 વડે ભાગો કેટલા આવે 16 એટલે n બરાબર 16 એનો અર્થ કે પદોની સંખ્યા મને 16 મળી જાય છે। હવે વિદ્યાર્થીઓ an નું સૂત્ર શું a + n-1d તમને an રકમમાં આપેલા છે 45 પ્રથમ પદ 5 n હમણાં શોધ્યા આપણે 16 - 1 * d 45 ના 45 + 5 માઇનસ કર્યા 16 માંથી 1 જાય 15d 45 માંથી 5 જાય 40 તો વિદ્યાર્થીઓ d ને કરતા બનાવો 40 છેદમાં 15 40 ના અવયવો 8 પંચા 40 15 ના 3 પંચા 15 5 5 કટ કરો તો સામાન્ય તફાવત કેટલો મળે 8 તૃતીયાંશ એનો અર્થ કે આ દાખલાનો જવાબ પદોની સંખ્યા મને 16 પૂછી હતી અને સામાન્ય તફાવત 8 તૃતીયાંશ પૂછેલ થતો। વાત કરીએ વિદ્યાર્થીઓ 19મો પ્રશ્ન છે એક સમાંતર શ્રેણી આપેલી છે જોઈ લો 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય વિદ્યાર્થીઓ આ દાખલામાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે તમને પ્રથમ પદ આપેલું છે બોલો 9 સામાન્ય તફાવત એટલે બીજું પદ ઓછા પહેલું પદ એટલે 17 માંથી 9 બાદ કરો કેટલા થાય 8 ધારો કે n પદોનો સરવાળો 636 તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો n પદોનો સરવાળો મેં 636 ધાર્યો છે એટલે sn બરાબર 636 લખો sn નું સૂત્ર n/2 2a + n-1d 636 n/2 લખીશું બોલો પ્રથમ પદ આપેલ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણે કેટલું લખેલું છે 9 તમે અહીં આગળ જોઈ શકો છો વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી આપણને જે આપેલી છે એનું પ્રથમ પદ 9 લેવાનું છે અને સામાન્ય તફાવત 8 લેવાનો છે એનો અર્થ કે આ જે આપણું સૂત્ર છે sn બરાબર 636 sn એટલે n/2 2a + n-1d 636 એમાં a મારે 9 લખવાના છે અને d કેટલા લખવાના છે 8 કૌંસ છોડીએ 2 9 18 n અને 8 8n 8 1
8 બરાબર 636 અનુસાદરૂપ આપીએ 8 ના 8 18 માંથી 8 જાય 10 વિદ્યાર્થીઓ આમાંથી ખાલી 2 કોમન લઈ લો એટલે અહીંયા આગળ 4n ને એમાંથી 2 બહાર કર્યા એટલે 5 જેથી આ 2 દૂર થઈ શકે એટલે n 4n + 5 કેટલા વધ્યા 636 વિદ્યાર્થીઓ કૌંસ છોડવાનો છે n અને 4n નો ગુણાકાર 4n નો વર્ગ n અને 5 નો ગુણાકાર 5n બરાબર 636 આ વત્તા 636 સાઈડ બદલો વત્તાના કેવા થાય ઓછા 636 વિદ્યાર્થીઓ હવે આની ગણતરી સહેલી પડે એટલે મેં અવયવ ઉપર લખેલા છે 4 અને 636 એનો ગુણાકાર તો 636 ને 4 નો ગુણાકાર 2544 થાય 2544 ના એવા બે ભાગ પાડો કે 5 આવે તો 2544 ના 53 અને 48 પડશે એટલે કહેવાનો અર્થ શું ફરીથી વિદ્યાર્થીઓ 636 ગુણ્યા કેટલા કરવાના 4 તો કેટલા આવશે 2544 2544 ના એવા બે ભાગ પાડો કે મધ્યમ પદ 5 આવે તો 53 ને 48 નો ગુણાકાર 2544 થાય 53 માંથી 48 બાદ કરો તો 5 આવે એટલે 53 n માંથી 48 n બાદ કરો તો કેટલા n થઈ જશે 5n તો વિદ્યાર્થીઓ હવે બબ્બે પદના જૂથ બનાવવાના રહેશે તમે આ પહેલા બે પદમાંથી n કોમન લઈ લો તો અહીં 4n રહે અહીંથી n કોમન લીધો 53 પછી શું કરવાનું તમારે આ જ કૌંસ બાજુમાં લખી દેવાનું આ કેટલા n છે બોલો 4n આ કેટલા n છે 48 તો 4 ના 48 કરવા હોય તો કેટલા વડે ગુણો 12 પણ ચિહ્ન કેવું છે માઇનસ સરખો કૌંસ 4n + 53 બીજા કૌંસમાં n - 12 એટલે કે પહેલો કૌંસ શૂન્ય બીજો કૌંસ શૂન્ય પ્લસ માઇનસ માઇનસ પ્લસ -53/4 તો વિદ્યાર્થીઓ આ સ્વીકાર્ય છે કારણ does not belongs to n એનો અર્થ કે આનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી તો n બરાબર કેટલા રહેશે 12 એટલે તમને પ્રશ્ન પૂછ્યો છે કેટલા પદોનો સરવાળો 636 થાય તો તમારો જવાબ રહેશે 12 પદોનો સરવાળો 636 થાય તો વિદ્યાર્થીઓ આવા દાખલા પણ બોર્ડમાં પૂછાતા હોય છે જવાબ લખેલો છે આપેલ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો 636 થાય છે વાત કરીએ વિદ્યાર્થીઓ 20મો પ્રશ્ન હમણાં જે દાખલો કર્યો સેમ એ જ રીતનો દાખલો છે વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી 24 21 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય આગલા દાખલા કરતા દાખલો થોડોક ઈઝી છે જૂન 2024 માં પૂછ્યો છે વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણીનું બોલો પહેલું પદ કયું છે 24 સામાન્ય તફાવત d બીજું પદ ઓછા પહેલું પદ 21 માંથી 24 બાદ કરો -3 એટલે a ની જગ્યાએ 24 લઈશું અને a ની જગ્યાએ -3 પ્રશ્ન છે કેટલા પદોનો સરવાળો 78 થાય તો ધારી લો n પદોનો સરવાળો 78 થાય એટલે sn બરાબર તમારે કેટલા લેવાના બોલો sn બરાબર 78 sn નું સૂત્ર n/2 કૌંસમાં 2a + n - 1d તો વિદ્યાર્થીઓ a પ્રથમ પદ કેટલું છે 24 સામાન્ય તફાવત -3 તો 24 દુ 48 n અને -3 -3n માઇનસ માઇનસ પ્લસ 3 એકુ 3 48 અને 3 51 - 3n આ બાજુ 78 ના 78 વિદ્યાર્થીઓ n 51 - 3n રવા દઈએ બે ને સાઈડ ચેન્જ કરો ગુણાકારમાં જાય એટલે 78 ની સાથે કોનો ગુણાકાર થશે 2 એટલે 78 ગુણ્યા 2 આપણે અહીં લખેલા છે હવે વિદ્યાર્થીઓ આનું થોડુંક સાદુરૂપ આપી દઈએ તમે જોઈ શકો છો n 51 - 3n બરાબર 78 ગુણ્યા 2 તો 78 ગુણ્યા 2 કેટલા થાય 156 કૌંસ છોડીએ n 51 51n n 3n 3n² 156 પ્લસ છે માઇનસ કર્યા -3n² + 51n - 156 બરાબર 0 વિદ્યાર્થીઓ ચિહ્ન બદલી કાઢો ચિહ્ન બદલતા માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ બધાને 3 વડે ભાગતા 3 વડે ભાગો ચલો n² 51/3 17 156/3 52 વિદ્યાર્થીઓ 52 ના એવા બે ભાગ પાડો કે 17 આવે 13 ચોક 52 ફરીથી 52 ના એવા બે ભાગ પાડો 17 આવે 13 ચોક 52 13 અને 4 કેટલા થાય 17 17 નું ચિહ્ન માઇનસ છે એટલે બંને માઇનસ લખીને n લખી દેવાના એટલે એના ડાયરેક્ટ અવયવ પડી ગયા વિદ્યાર્થીઓ ફરીથી બોલું 52 ના એવા બે ભાગ પાડો 17 કયા 13 ચોક 52 તો 13 અને 4 કેટલા થયા 17 17 નું ચિહ્ન કેવું છે માઇનસ તો બંનેની આગળ માઇનસ લખી દો અને આગળ n લખી દો એટલે n - 13 0 કે n - 4 0 માઇનસ પ્લસ ને માઇનસ પ્લસ એટલે n ની આપણને કેટલી કિંમત મળે છે 2 કઈ 13 અને 4 એટલે એ તમારો જવાબ છે એટલે માંગેલ પદોની સંખ્યા 4 અથવા 13 છે 21મો પ્રશ્ન વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો આ પ્રશ્ન છે જો n-મું પદ સમાંતર શ્રેણીનું n-મું પદ an 3 + 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધવાનો એટલે કે an આપેલા છે અને 24 પદોનો સરવાળો શોધવાનો તો વિદ્યાર્થીઓ આપણે પહેલા an માં a1 a2 a3 શોધીએ
ચલો n ની જગ્યાએ 1 લખો તો અહીં n ની જગ્યાએ 1 તો 3 વત્તા 2 n ની જગ્યાએ 1 તો 2 એકુ 2 2 ને 3 5 n ની જગ્યાએ 2 લખો તો અહીં 2 લખાશે તો 2 દુ 4 4 ને 3 7 n ની જગ્યાએ 3 લખો તો 2 તાલી 6 6 ને 3 9 તો આ સમાંતર શ્રેણી આપણી થઈ 5 7 9 કેટલાનું અંતર છે 2 નું અંતર છે સમાંતર શ્રેણી કઈ 5 7 9 વગેરે હવે વિદ્યાર્થીઓ આપણે n પદોના સરવાળાનું સૂત્ર મેં લખી દીધું છે Sn બરાબર n/2 a + an તો વિદ્યાર્થીઓ Sn બરાબર n/2 તમે જોશો તો a શ્રેણીનું પહેલું પદ કયું છે બોલો શ્રેણીનું પહેલું પદ આપણે શોધી જ કાઢેલું છે અહીંયા આગળ 5 મેં લખી દીધા છે 5 an રકમમાં આપેલા 3 + 2n પછી શું કર્યું 5 ને 3 8 + 2n કર્યા ત્યારબાદ વિદ્યાર્થીઓ મારે 24 પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ મેં 24 લખી દીધા છે 8 + 2 n ની જગ્યાએ 24 લખ્યા 24 ના અડધા 12 થાય 24 દુ 48 48 ને 8 56 56 અને 12 672 આ એનો જવાબ થશે એટલે ખૂબ જ સહેલો દાખલો છે આપણે પહેલા સમાંતર શ્રેણી શોધી કાઢવાની 5 7 9 વગેરે n પદોના સરવાળાનું સૂત્ર લખવાનું વિદ્યાર્થીઓ Sn બરાબર n/2 a એટલે પહેલું પદ કેટલું છે 5 અને an તમને આપેલા હતા 3 + 2n તો 5 ને 3 8 + 2n થાય તમારે 24 પદોનો સરવાળો એવું રકમમાં ચોખવટ કરેલી છે એટલે n ની જગ્યાએ 24 લખી દેવાના છે n ની જગ્યાએ 24 24 ના અડધા 12 કરો 24 દુ 48 48 ના 8 56 56 ને 12 નો ગુણાકાર કેટલો થાય 672 તો આ એનો જવાબ રહેશે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો દાખલો આગળનો છે 22મો દાખલો વિદ્યાર્થીઓ આ જ રીતના બીજા દાખલાની આપણે ચર્ચા કરી લઈએ an આપેલો છે 3 + 4n તો a1 a2 એ સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરી અને પછી પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે એટલે હમણાં જે રીતે કર્યો છે એ રીતે દાખલો ગણવાનો છે વિદ્યાર્થીઓ an જે આપેલો છે 3 + 4n બોલો n ની જગ્યાએ પહેલા 1 લખું તો 4 એકુ 4 ને 3 7 n ની જગ્યાએ 2 લખું 4 દુ 8 ને 3 11 n ની જગ્યાએ 3 લખું 4 તાલી 12 12 ને 3 15 એટલે સમાંતર શ્રેણી કઈ થશે 7 11 15 સ્વરૂપની થાય છે આ સમાંતર શ્રેણી રચે છે કે નહીં અને દરેકે દરેક પદ એટલે a1 a2 a3 એ સમાંતર શ્રેણી રચે છે કે નહીં તો એના માટે ખૂબ જ સહેલી ટ્રીક છે વિદ્યાર્થીઓ બોલો 11 માંથી 7 જાય કેટલા રહે 4 આ 15 માંથી 11 જાય કેટલા રહે 4 એનો કે સામાન્ય તફાવત કેવો આવે છે સરખો આવે છે તો વિદ્યાર્થીઓ અહીં આગળ લખાણ લખ્યું છે કે મેં a2 માંથી a1 બાદ કર્યા 4 આયા a3 માંથી a2 બાદ કર્યા 4 આયા એનો અર્થ કે a1 a2 a3 એ સમાંતર શ્રેણી બનાવે છે હવે n પદોના સરવાળાનું વિદ્યાર્થીઓ સૂત્ર લખીએ તો આપણું સૂત્ર શું બોલો Sn બરાબર n/2 કૌંસમાં a + an તો Sn બરાબર n/2 એ શ્રેણીનું પહેલું પદ કેટલું છે 7 ને n નું પદ રકમમાં કેટલું આપ્યું 3 + 4n તો 7 ને 3 10 + 4n તમે લખી શકશો મારે 15 પદોનો સરવાળો કરવાનો છે એટલે n ની જગ્યાએ 15 લખી દેવાના છે 15/2 15 ચોક 60 60 ને 10 70 15 દુત્યાંશ અને 70 એટલે 70 ના અડધા કેટલા થાય 35 ને 35 ને 15 નો ગુણાકાર કેટલો થાય 525 તો આ એનો જવાબ છે તો વિદ્યાર્થીઓ આ જ રીતનો હજુ એક આગળ દાખલો સમજી લઈએ છે તમને આ વખતે 23મો દાખલો an બરાબર 9 - 5n આપેલા છે અને ફરી એક વખત સમાંતર શ્રેણી બનાવે છે એવું સાબિત કરીશું 15 પદોનો સરવાળો કરીશું અહીંયા પર વિદ્યાર્થીઓ આપણે n ની જગ્યાએ પહેલા 1 લખીએ તો બોલો 9 - 5 એકુ 5 તો 9 માંથી 5 જાય 4 એ જ રીતે વિદ્યાર્થીઓ 9 - 5 n ની જગ્યાએ 2 લખો તો 5 દુ 10 9 માંથી 10 જાય -1 n ની જગ્યાએ 3 લખો તો 9 - 5 તાલી 15 તો 9 માંથી 15 જાય -6 તો વિદ્યાર્થીઓ હવે 4 - 1 -6 એ સમાંતર શ્રેણી બનાવે છે એના માટે શું કરીશું a2 માંથી a1 બાદ કરવાનો તો a2 કેટલા છે -1 એમાંથી કેટલા બાદ કરું 4 તો -1 -4 ની બાદબાકી -5 થાય એ જ રીતે વિદ્યાર્થીઓ a3 માંથી a2 બાદ કરું એટલે -6 માંથી -1 બાદ કરું તો માઇનસ પ્લસ થાય -6 અને 1 -5 કહેવાનો અર્થ a1 a2 a3 એ સમાંતર શ્રેણી બનાવે છે વિદ્યાર્થી કારણ કે સામાન્ય તફાવત કેવો આવે છે સરખો આવે છે તમે જોઈ શકો છો -5 હવે Sn નું સૂત્ર n/2 કૌંસમાં a + an તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ Sn બરાબર n/2 એ આપણે પ્રથમ પદની વાત કરીશું તો તે 4 લખવાના an તમને રકમમાં આપેલા જ છે 9 - 5n એટલે 4 ને 9 13 - 5n લખવાના n તમારે 15 પદોનો સરવાળો કરવાનો એટલે એની જગ્યાએ મેં 15 લખી દઈશ 15/2 13 ના 13 15 તાલી 15 50 સોરી અહીંયા આગળ 15 લખો તો 15 5 75 13 માંથી 75 કાઢીએ તો -62 એટલે 15 દુત્યાંશ અને -62 લખાશે -62 ભાગ્યા 2 એટલે -31 આમ 31 ને 15 નો ગુણાકાર 465 થાય પણ ચિહ્ન કેવું છે માઇનસ એટલે કે 15 પદોનો સરવાળો -465 આપણને આ દાખલામાં મળી જાય છે
વાત કરીએ વિદ્યાર્થીઓ 24મો પ્રશ્ન. 24મો પ્રશ્ન એ જૂન 2024માં પૂછેલો પ્રશ્ન છે. સમાંતર શ્રેણીના પ્રથમ પદ ને અંતિમ પદ તમને આપેલા છે વિદ્યાર્થીઓ. પ્રથમ પદ 17 છે, અંતિમ પદ 350 છે. સામાન્ય તફાવત તમને D 9 આપેલો છે, તો એના પદની સંખ્યા અને તેનો સરવાળો શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ તમને પ્રથમ પદ 17 આપ્યું છે, તેનું અંતિમ પદ એટલે કે છેલ્લું પદ 350 અને સામાન્ય તફાવત 9 આપેલો છે. તો વિદ્યાર્થીઓ an છેલ્લા પદનું આપણે સૂત્ર લખીએ. an તમને 350 આપ્યો છે એટલે a પ્લસ n-1 d 350. મારી પાસે પ્રથમ પદ 17 છે, સામાન્ય તફાવત 9 છે, વત્તા 17 ઓછા થાય, 350 માંથી 17 બાદ કરતા 333 મળે છે એટલે n-1 into 9 બરાબર 333. માટે n-1 ને કરતા બનાવો તો 333 ભાગ્યા 9 કરવાના રહે છે એટલે n-1 બરાબર તમને 37 મળી જાય છે. 333 ભાગ્યા 9 કરીએ તો 37 ને ભાગ ચાલશે, -1 પ્લસ થાય તો 37 ને 1 38. કહેવાનો અર્થ કે આપણો પહેલો પ્રશ્નનો જવાબ આવી ગયો. કેટલા પદ હશે? તો 38 પદ હશે ને આ 38 પદનો હવે સરવાળો કરીશું. તો Sn બરાબર સૂત્ર n/2 a પ્લસ an. એની જગ્યાએ તમારા 38 લખવાના રહે. પ્રથમ પદ તમને 17 આપેલું છે, અંતિમ પદ 350 રકમમાં જ આપેલું છે. 38 ના અડધા કરું 19 થાય, 350 માં 17 ઉમેરું 367 થાય, 367 ને 19 નો ગુણાકાર કરવાથી 6973 મળે છે. એટલે કે આપણા 38 પદોનો સરવાળો 6973 રહે છે. આ દાખલો જૂન 2024માં પૂછવામાં આવ્યો હતો. વાત કરીશું વિદ્યાર્થીઓ 25મો પ્રશ્ન. 25મો દાખલો છે. જે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત 7 હોય, 22મું પદ 149 હોય, તેના 22 પદોનો સરવાળો શોધવાનો. વિદ્યાર્થીઓ ધ્યાન આપીએ, સામાન્ય તફાવત 7 છે, 22મું પદ 149 છે, તો 22મું પદ એટલે a વત્તા 21 d થશે, પરંતુ આપણે an નું સૂત્ર લખીએ a વત્તા n-1 d, પણ n કેટલા લખવાના? 22 ઓછા 1 d એટલે 21 d મળી જશે. વિદ્યાર્થીઓ સામાન્ય તફાવત કેટલો આપ્યો છે? 7. તો 21 થતા 147 થાય એટલે 150 માંથી 147 બાદ કરું કેટલા થશે? 2. એનો કે પ્રથમ પદ મારી પાસે કેટલું આવે છે? 2. વિદ્યાર્થીઓ Sn નું સૂત્ર શું? બોલો n/2 a પ્લસ an. ચલો n કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 22 એટલે S22 લખાય. તો એના બરાબર શું લખશો? 22/2 કૌંસમાં a વત્તા a22. ખાલી મેં શું કર્યું? આ n છે ને, n ની જગ્યાએ ખાલી 22 લખી દીધા. તો જુઓ S22 તો 22/2. બોલો a એટલે શ્રેણીનું પહેલું પદ. તો શ્રેણીનું પહેલું પદ કેટલું છે? 2. 22મું પદ 149 અહીં લખેલું જ છે. 22મું પદ 149. 149 ને 2 કેટલા થાય? 151. 22 ના અડધા 11. તો 151 ગુણ્યા 11 કરો કેટલા આવે? 1661. એનો અર્થ કે એના 22 પદોનો સરવાળો મને 1661 મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 26મો દાખલો. 26મા દાખલામાં વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષો વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ અને આવું ધોરણ 12 સુધીને ચાલવાનું છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે એવી ચોખવટ કરેલ છે. દરેકે દરેક ધોરણના 3 વિભાગ છે અને દરેક ધોરણ તેનું જે ધોરણ હોય એટલા વૃક્ષો વાવવાનું છે. તો વિદ્યાર્થી દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થશે? તો વિદ્યાર્થીઓ આ દાખલો માર્ચ 2025માં બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. તો તમને ખૂબ જ સહેલી રીતે આ ટ્રાય કરું સમજાવવા માટે. ધોરણ 1 ના વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષો રોપાયા? તમારે કશું જ કરવાનું નહીં. ધોરણ ગુણ્યા વિભાગ આ યાદ રાખવાનું. બોલો ધોરણ 1 છે, કેટલા વિભાગો એના? 3. તો 3 એકુ 3. ધોરણ 2 દ્વારા રોપાયેલા વૃક્ષો કેટલા? તો પહેલા ધોરણ કયું? 2. વિભાગ તો 3 જ લખવાનો વિદ્યાર્થીઓ. તો 2 તાલી કેટલા થઈ ગયા? 6. ધોરણ 3 દ્વારા રોપાયેલા વૃક્ષો શોધવા જ. તો પહેલા 3 લખવાના અને 3 વિભાગ. તો 3 તાલી કેટલા થાય? 9. તો હવે 12મા ધોરણની વાત કરું તો ધોરણ કયું છે? 12 ને વિભાગ 3. તો 12 તાલી કેટલા થાય? 36. એનો અર્થ કે 12મા ધોરણ દ્વારા રોપાયેલા વૃક્ષો કેટલા? 36. તો વિદ્યાર્થીઓ આ આપણી સમાંતર શ્રેણી થઈ ગઈ. ફરીથી એક વખત સમજાવું, ખૂબ જ સહેલો દાખલો છે. બોલો ધોરણ 1 દ્વારા રોપાયેલા વૃક્ષો શોધવા જ.
તો શું કરીશું, જે ધોરણ છે ને એને એના વિભાગ સાથે ગુણીકારો, એટલે દરેક ધોરણમાં 3 વિભાગ છે, એટલે ધોરણ 1 ને 3 વિભાગ, તો 1 ને 3 3 થાય, ધોરણ 2 અને 3 વિભાગ 2 તાલી 6 થાય, ધોરણ 3 3 વિભાગ 3 તાલી 9 થાય, ધોરણ 12 3 વિભાગ તો 12 તાલી 36 થાય। તો આમ દરેક ધોરણ વાળા રોપાયેલા વૃક્ષો આ રીતે આપણને મળી જવાના છે। તો આપણી સમાંતર શ્રેણી શું થઈ ગઈ, 3 6 36। વિદ્યાર્થીઓએ લખેલું છે વાવેતર કરાતા વૃક્ષોની સંખ્યા પરથી રચાતી સમાંતર શ્રેણી 3 6 9 અપ ટુ 36। તો વિદ્યાર્થીઓ પ્રથમ પદ બોલો, પ્રથમ પદ એ કેટલા છે 3, સામાન્ય તફાવત ડી, બીજું પદ ઓછા પહેલું પદ, 6 માંથી 3 જાય 3 મળી જાય છે। વિદ્યાર્થીઓ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થયું હશે, તો SN બરાબર સૂત્ર, અહીં આગળ પહેલું પદ અને અંતિમ પદ જાણીતું છે, પહેલું પદ ને છેલ્લું પદ જ્યારે જ્ઞાત હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો, ખૂબ જ સહેલું રહે છે। SN બરાબર n/2 a પ્લસ an, n તમને અહીં આગળ કુલ 12 ધોરણ છે એટલે એની જગ્યાએ 12 લખવાના, 12/2 બોલો, એ એટલે પહેલા ધોરણ દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર થયું 3, તો એની જગ્યાએ 3 લખો। 12મા ધોરણ દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર થયું 36, તો an ની કિંમત 36 લખવાની, a ની કિંમત 3, an ની કિંમત 36। તો 12 ના અડધા 6 થાય, 36 ને 3 39 થાય, 39 ગુણ્યા 6 કરું 234। તો કુલ વાવેતર થયેલા વૃક્ષોની સંખ્યા 234 આપણને આ દાખલામાં મળી જાય છે। હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 27મો દાખલો। 27મો દાખલો માર્ચ 2024માં પૂછવામાં આવ્યો હતો। રકમ પહેલા એની સમજી લઈએ। લાકડાના 200 ગોરવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે। ગોરવા એટલે અહીં આગળ એની ભાલીઓની વાત કરેલી છે વિદ્યાર્થીઓ। તળિયાની હારમાં 20 ગોરવા, તેની ઉપરની હારમાં 19, તેની ઉપરની હારમાં 18, આવા 200 ગોરવા ગોઠવવા માટે કેટલી હાર વપરાશે, સૌથી ઉપરની હારમાં કેટલા ગોરવા ગોઠવાયેલા હશે। ગોરવા એટલે ભારીઓ વિદ્યાર્થીઓ, માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે। જો પહેલી હારમાં 20 ગોરવા છે, પહેલી હાર જે છે એમાં 20 એટલે નીચલી હારમાં 20 છે, એની ઉપરની હારમાં 19 ગોરવા, એ રીતની વાત કરી છે। પહેલી હારમાં 20 ગોરવા, બીજી હારમાં 19, ત્રીજી હારમાં 18, આમ ગોઠવીએ તો રચાતી સમાંતર શ્રેણી બોલો, પહેલીમાં 20, બીજીમાં 19, ત્રીજીમાં 18, તો આ આપણી સમાંતર શ્રેણી થઈ ગઈ વિદ્યાર્થીઓ। તો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ, સામાન્ય તફાવત પહેલા આપણે શોધી કાઢીએ। તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, પ્રથમ પદ બોલો, પ્રથમ પદ એ પહેલીમાં કેટલી છે 20, તો 20 ગોરવા, સામાન્ય તફાવત ડી a2 માઇનસ a1, તો a2 કેટલા છે 19 ને a1 કેટલા છે 20, 19 માંથી 20 જાય તો -1। વિદ્યાર્થીઓ તમને અહીં આગળ કુલ ગોરવાઓની સંખ્યા આપેલી છે, આવા 200 ગોરવા ગોઠવવા એટલે કુલ ગોરવાની સંખ્યા 200 હોવાથી SN બરાબર તમારે 200 લેવાના। SN નું સૂત્ર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1d બરાબર 200 થશે। તો n/2 વિદ્યાર્થીઓ એ 20 છે અને સામાન્ય તફાવત -1 આપણે મેળવી લીધો, એ 20 ને સામાન્ય તફાવત -1, તો 20 દુ 40, n અને -1 -n માઇનસ માઇનસ પ્લસ 1 એકુ 1 તમારે લખવાનો રહે છે। તો n/2 40 અને 1 41 માઇનસ n બરાબર 200 તમારે લખવાના છે। n 41 માઇનસ n તો 2 ગુણાકારમાં જશે એટલે 200 ગુણ્યા 2 તમારે લખવાના। તો વિદ્યાર્થીઓ 200 દુ કેટલા થઈ જશે 400, અહીં આગળ આપણે કૌંસ છોડવાનો છે। તો વિદ્યાર્થીઓ અહીં આગળ તમે જોઈ શકો છો n અને 41 નો ગુણાકાર 41n, n અને -n નો ગુણાકાર -n², 200 દુ 400 મેં લખેલા છે। 400 ની હવે આપણે સાઈડ અહીં આગળ ચેન્જ કરવાની છે। તો વિદ્યાર્થીઓ પ્લસ 400 કેવા થઈ જશે માઇનસ, એટલે જુઓ -n² લખાશે, પ્લસ 41n લખાશે, પ્લસ 400 માઇનસ, ચિહ્ન બદલો, માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, 400 ના એવા બે ભાગ પાડો 41 આવે, 25 ગુણ્યા 16। વિદ્યાર્થીઓ ફરીથી બોલું, 400 ના એવા બે ભાગ પાડો કે 41 આવે, 25 અને 16 એનો ગુણાકાર 400 થાય અને 25 અને 16 નો સરવાળો 41 થાય, એટલે 25 વત્તા 16 મેં લખી દીધા છે। 25n લખાશે, માઇનસ 25n માઇનસ પ્લસ માઇનસ 16n વત્તા 400, બબ્બે પદના જૂથ બનાવવાના, n² માઇનસ 25n માંથી n કરો તો n માઇનસ 25 વધશે, આ જ n માઇનસ 25 બાજુમાં મેં લખેલા છે। n નો સહગુણક 1 છે, ઉપર n નો સહગુણક કેટલો છે બોલો -16, તો -16 નીચે ઉતારી લીધા
ના સમજણ પડે તો આ બેમાંથી n કોમન કરો એટલે n-25, આ બેમાંથી સામાન્ય વિદ્યાર્થીઓ આ બેમાંથી સામાન્ય -16 કરો એટલે n વધે, આમાંથી -16 સામાન્ય કાઢું તો -25 વધે. સરખો કૌંસ n-25, બીજા કૌંસમાં n-16 લખવાના, n-25 0, n-16 0, -25 પ્લસ -16 પ્લસ. કહેવાનો અર્થ n ની અહીં મારી પાસે બે કિંમત આવી ગઈ વિદ્યાર્થીઓ, 25 અને 16. તો આમાંથી કઈ કિંમત સ્વીકાર્ય છે અને કઈ અસ્વીકાર્ય છે એ હવે આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ હવે ખાસ ધ્યાન રાખજો, n આપણે 25 લઈએ. ચલો an નું સૂત્ર a + n-1d. n ની જગ્યાએ 25 લખું. a કેટલા છે 20, d કેટલા હતા -1, n કેટલા લીધા 25. 25 માંથી 1 જાય 24 અને -1 એટલે 20, 24 - 1 -24 એટલે 20 માંથી 24 જાય -4. તો વિદ્યાર્થીઓ આ શક્ય નથી. તમે જોઈ શકશો કે a 25 - 4 એ શક્ય છે નહીં. તો હવે આપણે શું કરીશું, n16 લઈશું. ફરી પાછું an નું સૂત્ર લખું, n ની જગ્યાએ 16 લખવાના, a ની જગ્યાએ 20, n16, d -1 તો 20 ના 20, 16 માંથી 1 જાય 15 -1, 15 અને -1 નો ગુણાકાર -15 તો 20 માંથી 15 જાય, બોલો કેટલા આવશે 5. એટલે કે a16 બરાબર 5. એનો અર્થ કે આપણો જે પ્રશ્ન છે તેની વાત કરી લઈએ હવે વિદ્યાર્થીઓ. સૌથી ઉપરની હારમાં કેટલા ગોરવા હશે? તો સૌથી ઉપરની હારમાં કેટલા ગોરવા હશે 5. અહીં -4 ગોરવા તો હોય ના, એટલે આ જવાબ આપણે કેવો લખ્યો છે અસ્વીકાર્ય. એટલે આપણને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ, ધ્યાન આપશો તો ખબર પડશે કે તમને કયા કયા બે પ્રશ્નો પૂછ્યા હતા. એક તો કેટલી હાર થશે, 200 ગોરવા ગોઠવવા માટે કેટલી હાર થશે, એક એ પ્રશ્ન હતો. તો 200 ગોરવા ગોઠવવા માટે કુલ 16 હાર થશે. અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોરવા હશે? તો સૌથી ઉપરની હારમાં કુલ કેટલા ગોરવા હશે બોલો 5 ગોરવા હશે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઈક કરશો, સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.